160 કિલોમીટર જેટલા વિશાળ નેટવર્ક પર દરરોજ 2 લાખથી વધુ મુસાફરોને તેમની મંજિલ સુધી પહોંચાડતી BRTSનું 2027 સુધીમાં સંપૂર્ણ વીજળીકરણ થશે. હાલ 380 બસોમાંથી 150 ઇલેક્ટ્રિક બસો સફળતાપૂર્વક દોડતી થઈ છે. 2030ના ગેમ્સ રેડી અમદાવાદ વિઝનને સાકાર કરવા માટે આ એક મહત્વપૂર્ણ પગલું સાબિત થઈ રહ્યું છે. આ ઇલેક્ટ્રિક બસો કાર્બન ઉત્સર્જન ઘટાડા સાથે આરામદાયક મુસાફરીનો પણ અનુભવ કરાવે છે. એ કદાચ આખા દેશનું સૌથી પહેલું ઓર્ગેનાઇઝેશન એવું હશે જેની 100% ફ્લીટ ઇલેક્ટ્રિક બસીસની ફ્લીટ થશે આ નાણાકીય વર્ષ 2026-27ના અંત સુધીમાં. તો એક પોતાની રીતે જ એક બહુ મોટી સિદ્ધિ થશે અમદાવાદ જનમાર્ગ લિમિટેડ માટે. આશરે 330 બસો જે રોજે રોજ ચાલે છે તેનું મોનિટરિંગ કરીએ છીએ, અહીંયાથી થાય છે. આની સાથે સાથે દરેક સ્ટેશન પર કાર્યરત CCTV કેમેરા સ્ટેશનની દરેક મૂવમેન્ટ, ટિકિટિંગ, સ્ટાફ એ બધાનું મોનિટરિંગ કરે છે. સુરક્ષા માટે અદ્યતન હાઈટેક કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર કાર્યરત છે, જ્યાંથી દરેક બસ અને સ્ટેશન પર રિયલ ટાઈમ CCTV મોનિટરિંગ થાય છે. ટિકિટિંગથી લઈને ઓપરેશન મેનેજમેન્ટ સુધીની તમામ પ્રક્રિયા હવે સંપૂર્ણપણે ડિજિટલ અને પારદર્શક છે. ટેકનોલોજી અને સંચાલનની સુવ્યવસ્થિતતા BRTSને વધુ કાર્યક્ષમ અને વિશ્વસનીય બનાવી રહી છે. અહીંયા BRTSની અંદર હું રોજ ટ્રાવેલ કરું છું. ટ્રાવેલિંગમાં મને બહુ જ સેફ લાગે છે BRTS એઝ અ રૂટ ગાઈડ. અને BRTSની અંદર સ્ટોપની અંદર પણ બહુ બધી સગવડો આપે છે. બધી ક્લિનિંગ બધે વધારે થાય છે અને બધે કેમેરા રાખેલા છે. કહેવા માંગુ છું કે ગુજરાતમાં જે બી BRTSની સેવાઓ ચાલે છે એ બહુ સારી દોર પર ચાલે છે અને મોટા ભાગે ઇલેક્ટ્રિક થઈ રહી છે, 100% થવાની જ છે. અને વુમેન સેફટીના મુદ્દાથી બી એ બહુ સારો છે, કોઈ વાંધો આવે છે નહીં. રાત્રે બી છોકરીઓ આરામથી ટ્રેવલ કરી શકે. આ પરિવર્તનથી ખાસ કરીને રાત્રિના સમયે મુસાફરી કરતી મહિલાઓમાં સુરક્ષાનો અતૂટ વિશ્વાસ જાગ્યો છે. અવાજ વિનાની શાંત ઇલેક્ટ્રિક સવારી અને સ્ટેશનોની સુગડતાએ રોજના પ્રવાસનને સુખદ બનાવ્યું છે. અમદાવાદનું આ સ્માર્ટ ટ્રાન્સપોર્ટ મોડલ હવે વૈશ્વિક માપદંડો પર ખરું ઉતરી રહ્યું છે.